વકફની સંપત્તિનું રક્ષણ વધશે, મુસ્લિમોને ફાયદો થશે. અજમેર શરીફ વડા ચિશ્તી. અજમેર શરીફ વડા ચિશ્તીનું બિલને સમર્થન. કબૂતરબાજીમાં સંડોવાયેલા કલોલના એજન્ટની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઈ. ઇનપુટ્સના આધારે કાર્યવાહી. ડાંગમાં વરસાદી છાંટા પડ્યા. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. બાર કાઉન્સિલમાં વન નેશન વન ઇલેક્શનના ઠરાવો મુદ્દે વિરોધ, જેમાં તારીખ 10મી એપ્રિલે બહુમતીથી પસાર થવાની શક્યતા. યુવતીને દીક્ષા આપી કથિત લગ્ન કરી દુષ્કર્મનો ભોગ બનાવનાર સ્વામી ધર્મ સ્વરૂપ દાસજીને આગોતરા જામીન આપવા હાઈકોર્ટનો સાફ ઇનકાર. વાર્ષિક રિપોર્ટ જમા ન કરનારી મેડિકલ કોલેજોએ હવે 50,000 દંડ સાથે રિપોર્ટ જમા કરવો પડશે. ઈ મેમોનો દંડ 3 મહિનામાં નહીં ભરો તો લાયસન્સ જપ્ત થશે. નવા નિયમો આવશે. જ્યારે ઈ ચલણ ફક્ત 40% લોકો જ ભરતા હોવાથી સરકાર લાલધૂમ. ડભોઈ તાલુકાના કરનાળી ખાતે શ્રી કુબેર ભંડારી મંદિરનો વિવાદ વધુ વકરી રહ્યો છે. પૂજારી પરિવારોનો મંદિર બહાર બેસીને ટ્રસ્ટીઓ સામે વિરોધ. એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 26 કરોડથી વધુ આવક. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચેકિંગ. 50 વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા જિલ્લાનો રિપોર્ટ ગુજરાત બોર્ડને મોકલી દેવાશે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એનએસઈ પર આઈપીઓ થકી કુલ રૂપિયા 1.7 લાખ કરોડ એકત્ર કરાયા. 20% સક્રિય એસઆઈપી ખાતા માસિક રોકાણમાં યોગદાન આપવાથી દૂર રહ્યા. નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં 5%નો વધારો થશે, જ્યારે 20 લાખથી વધુ ઈવીનું વેચાણ થયું. છત્તીસગઢના બસ્તરમાં 2 દિવસમાં બીજું મોટું ઓપરેશન. છત્તીસગઢમાં 45 લાખની ઇનામી મહિલા સહિત 2 ખૂંખાર નક્સલી ઠાર. જેમાં રૂપિયા 25 લાખ છત્તીસગઢ, જ્યારે 20 લાખનું ઇનામ તેલંગાણા સરકારે જાહેર કર્યું હતું. ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો. ટ્રમ્પના ટેરિફથી ફરી ઘટી જવાનો ભય. વ્યક્તિગત દેવામાં વધારો થતાં ક્રેડિટ કાર્ડ્સ મારફતના ખર્ચ પર અસર. દિલ્હી એનસીઆરમાંથી 27.4 કરોડનું ડ્રગ્સ જપ્ત, જેમાં 5 પેડલરોની અટક. જેમાં કૌભાંડનું પગેરું પશ્ચિમ દિલ્હીમાં રહેતા આફ્રિકન નાગરિકના ઘરના રસોડે પહોંચ્યું. આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલનો રોચક મુકાબલો. એચએએલ એ સંવેદનશીલ ટેકનોલોજી રશિયાને વેચ્યાનો દાવો ભારતે નકાર્યો. અખબારો યોગ્ય ચોકસાઈ કરે, વિદેશ મંત્રાલય. પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકીઓ પર હુમલા યથાવત. તેમાં રમજાન ઈદના દિવસે જ હાફિઝ સઈદના સાથી અબ્દુલ રહેમાનની કરાચીમાં ગોળી મારી હત્યા. સાંગાકારા અને મલાઇકા અરોરાને મેચ દરમિયાન નજીક બેઠેલા જોઈને ચાહકોમાં અવનવી અટકળો. સોશિયલ મીડિયામાં બંનેની તસવીર વાયરલ બની. પ્રમુખ ટ્રમ્પની બોમ્બ વર્ષાની ધમકી સામે ઈરાને મિસાઇલો ગોઠવ્યા. ઈરાને આખા દેશમાં ભૂગર્ભમાં મિસાઇલો ગોઠવ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં રૂપિયા 1.33 કરોડના સોના આભૂષણોનું લીલામ. ત્રીજી વખત પ્રમુખ બનવા માટે ગંભીર છું, મજાક નથી કરતો ડોનાલ્ડ ટ્રમ્પ. હવામાન વિભાગની ઊની ચેતવણી. 2025નો ઉનાળો વધુ હોટ રહેશે. હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી. જેમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી ગરમીનો પ્રકોપ રહેવાનો સંકેત. યુપીઆઈ, જીએસટી, ઇન્કમટેક્સના નિયમો આજથી બદલાશે. જેમાં ડીમેટ, મ્યુચ્યુઅલ ફંડ કેવાયસીમાં વારસદાર ફરજિયાત. ફ્રાન્સના મરીન લે પેન ભ્રષ્ટાચાર કેસમાં દોષિત, 5 વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ. અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા દેવા નહીં, યુનુસની ડંફાસ. મહાકુંભની મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સરોજ મિશ્રાની ધરપકડ. જેમાં ઝાંસીની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. ગુજરાતની અદાલતોમાં 16.62 લાખથી વધુ કેસ ચુકાદાની રાહમાં. જાપાનમાં સરેરાશ આયુષ્ય 5.8 વર્ષ વધીને 85.2 વર્ષ થયું. જેમાં લેન્સેટ પબ્લિક હેલ્થના રિસર્ચનું તારણ. વારાણસીના નિધિ તિવારી પીએમ મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બન્યા. નિધિ તિવારી અગાઉ પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો. પૂર્વ મંજૂરી વિના 0.5% વધારો થઈ શકશે. નેશનલ હાઈવે એક્સપ્રેસ વેમાં ગુજરાતમાં વાહન ચાલકો દરરોજ 13 કરોડનો ટોલ ટેક્સ ચૂકવે છે. જેમાં સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે, જ્યારે ગુજરાત ચોથા સ્થાને. અમરેલી લેટરકાંડની તપાસ કરાવવા યાર્ડના ચેરમેનની પીએમને રજૂઆત. ડિપ્લોમા ટુ ડિગ્રી, ઇજનેરી, ફાર્મસી હવે જૂના વિદ્યાર્થી કોમન મેરિટમાં ગણાશે.